મોમાઈ જેદી મેડીએ અનમડી અને હુતાય હક થાય નાય પછી એના મનમાં બોલાય થાય મોમાઈ મોરલા ભગવતી ભલાય મામા જે હો જોગ માયા ભલાય ભગવતી પણ માવલ પોતાની માડ મેડી માથે હુતા છે રાતના 12 નો સમય થયો ભાઈ એ પોતાના સપનાની માલમાં મોર મળી ગયા બોલવા ફટ ગોજારા ગિરવર મોરલા કાત કોણકણ પેટ ભર્યો એ તારી રાત આવે ને તું નો બોલ તો તારો હૈયું ફાટીને મર્યો રાણીએ રાણા નીપજ્યા પછી દાસિયા સંગાથ ન હોય ઓલા માળી શીશે સોકડા ઓલા રત વિના ફળ ન હોય મનની માલપા સપનાની માલપા મોર બોલવા મળ્યા ને સાહેબ માવલ સારણની નિંદ્રાથી આધીન હતા એમાંથી ઉભા થઈ એ મોમાઈની પાલખની પાસે જઈને એટલું કે હે મોમાઈ હે મારા કુળની દેવ રાતના 12 નો સમય થયો સપનાની માલપા મોર બોલી ગયો પણ હારું નથી ગયું બોલી ગયો મોમાઈ કાંઈક મારી માથે વિપતની વાદળું આવવાનું છે કાંઈક મારી પાસે કફરી વેળા આવવાની છે મોમાઈ આ મોર બોલી ગયો ને હારું નથી બોલી ગયો માથું બોલી ગયો સાહેબ મોમાઈ હવે ક્યાં જાવ કોને કહો બાવલની મતી મુંજાણી મારી મનસા કરી મોમાઈ પ્રસન્ન થઈ છો ભાઈ વિજયભાઈ વાત કરી ને સાહેબ કોઈ માતાજીને દાઢાળી કીધી છે કોઈને મસરાળી કીધી છે કોઈને વિષ ગુજાળી કીધી છે મનસા કરી તો મોમાઈને એટલા માટે કહેવામાં આવ્યું કે એનું મન મોટું સાગર જેવડું દરિયા જેવડું છે ભલા માતાજી કેવા છે કેવડા છે મેં તમે મારા તમારા વડીલોએ કોઈ જોયા નથી ભાળ્યા નથી પણ માવલ શરણના કાને અવાજ અથડાણો થકો માવલ હે મારા માવલ શરણ મુંજાઈ ગયો બાપ કે હા માં ક્યાં જાવ કાળા માથાનો માનવી છો રાતના 12 ના સમયે આ મોરલા બોલી ગયા ને મારા મનની માલિપામાં મારી મતી મુંજાણી હવે કાંઈક મારી પાસે કફરી વેળા આવવાની છે હવે ક્યાં જાવ કોને કહું માં એ મોમાએ તારી સિવાય કોનો આધાર છે મારે કાકાનો કુટુંબ નથી મામાનો મહોલ નથી હગાવાલા કોઈ સાથ દેવો આધાર નથી કોઈનો આધાર હોય તો મનસાગરી મોમાય મન તારો છે અન મનસાગરી મોમાય કે માવાલ ઈ મોર બોલી ગયા ને બીજું કોઈ નહીં પણ તારા કરમ ભાગલાની મનસાગરી મોમાય તને જગાડવા માટે આવી થી બેટા ઉભો થા તારી મહવાડી લઈ તારી ગૌ બેહુનું ધન લઈ અને મારવાડની માલપાથી જૂનાગઢ પરંગણાની માલપા વઈ જા તારી મનસાગરી મોમાય તને જગાડવા માટે આવી છે બેટા આયા હાથ ધકેલી મયલ કાળ પડશે પુરુષ છોડે પ્રેમ દા પછી જનની છોડે બાળ ગાય માતાજી કીડી મકોડા ભરખી આવું ટાણું આવશે માવાલ અને માવલ જેના કુળમાં મનસાગરી મોમાય પૂજાતી હોય જેના કુળમાં આવી દરિયા જેવી દેવ પૂજાતી હોય ને કોઈને ભૂખ્યા હુવા દો કમોતે મરવા દો તો મને મનસાગરી મોમાયને કોણ તાજબ કરે બેટા અને ટૂંકની માલમાં વાત કરું ત્યારે મહવાડી લઈ માલ ઢોરનો નિભાવ થાય પાણીનો પિયાવો ભાળી જૂનાગઢની માલમાં માવલ ચારણ ભૈયા ગયા થાવ ભાઈ અન મારી મનસાગરી મોમાઈને કાંઈક વાત રાખવી છે કાંઈક પરસો પૂરવો છે ભાઈ આગળના સમયમાં વેઠ વેરો ભરવો પડતો કોઈ પણ રજવાડામાં રહેવું હોય ને અત્યારના યુવાન મિત્રોને ખ્યાલ હોય અત્યારે ટેક્સ આવી ગયો પણ ઈ પેલા વેઠ વેરો ભરતા સાહેબ ખાવાખોરી જાય નહીં અન વસ્તુને આબરૂની તાણ પડીને માવલ પાસે બીજું કોઈ નહોતું મોમાઈનો ભરોહો હૃદયમાં પડ્યો થશે જૂનાગઢના માણસોને બોલાવી આકડા ઠક ડાયરે બેઠો છે જૂનાની માથે હો ભાઈ ઊંધની માથે મીંદડી કાતો તેતની માથે બાગ એ મારા હમ તમારા હમ તાન હરલની માલપા કહુંબા ઘોળાતા થા બાપ પીવે તો બેટાનો સડે બેટો પીવે તો બાપનો સડે અને બાપ બેટો બે હારે પીવે તો 12 ગાવ સીમાડો ટલ્લો અડાડી દે છે
એની માલપા મહારાજને જઈને કોઈ વાત કરી મહારાજ મહારાજ આપણા જૂનાગઢના પરાંગણીની માલપા આપણા જૂનાગઢની હદની માલપા કોઈ માલધારી માલ લઈને આવ્યો છે ત્યાં ગયા તો એની પાસે વેઠ ફેરો નથી ખાવા ખોરી જાત નથી હાથ જોડીને અમને એમ કહે છે કે અમારી પાસે કાંઈ નથી ટૂંકની માલપા વાત કરો વાત તો બહુ લાંબી છે સાહેબ ચાર ઘોડાની બગી લઈ જૂનાનો આપણા જૂનાગઢનો ધણી સાહેબ માવલ સારણની પાસે મળવા જાય માવલ અમારા જૂનાગઢની માલપા રહેવું હોય તો તારે વેઠ ફેરો ભરવો પડશે માવલની મોતી મુંજાણે કે મહારાજ ખાવા ખોરી જાય નથી અન વસ્તુની આબરૂની તાણ છે મારી પાસે કાંઈ નથી જેથી મારી પાસે બે મૂડી કાંક ભેગી થાય ને તો મહારાજ તમારો વેઠ ફેરો ભરી દઈશ મહારાજની નજર બીજે કાંઈ ન ગઈ પણ માવલ સરના ગળાની માલ પર હોનાનું નાનું એવું શબ્દ હતું ભલામણ એ શબ્દની માલ પર નજર કરીને કે એટલું કીધું માવલ આ ગળાની માલ પર હોનાનું પાત્ર છે ને એ ગળાની માલ પર હોનાનું પાત્ર છે ને જૂનાગઢના ધણીને આપી દે તારો વેઠ ફેરો માફ થઈ જાય ત્યારે માવલ સરની આંખની માલ પરથી પહેલી વાર આહોડા પડ્યા હતા મહારાજ એ ગળાની માલ પર કોઈ હોનાનું પાત્ર નથી એ હોનાનું શબ્દ નથી પણ મારા ગરીબ રાખમાણાનો ટેકો મારી મનસા કરી મોંમાં છે એ મારાથી નો દેવાય અને ત્યારે મહારાજ કીધું કે તારી મોંમાં સાધુની બ્રાહ્મણની બારોટની ભેખની જ્યારે આબરૂ જવાની હોય ને સાહેબ ત્યારે માણસોને બોલાવવા ન પડે ને હાથે ભેગા થઈ જાય ટોળાવળીનું ઉભા છે લુગડાની હાંડ જૂનાગઢના કાળવા નામના શોકની માલપા ઊભી રાખી માવલ તારી મોમાઈમાં જો તેવડ હોય તારી મોમાઈમાં તાકાત હોય તો લુગડાની હાંડ હાકી દે અને નહીતર પછી તને ફાંસીના માસડે સડાવવામાં આવશે અને ત્યારે માવલ સરે આકાશની માલપા નજરે કરીને આટલું કીધું ક્યાં ગઈ હે મારા કળની દેવ મોમાઈ જોજે મારી હો અમારા કાળા માથાના માનવીની વહી જાય તો કાંઈ વાંધો નહીં માં પણ કોઈ કારી હામું કોઈ લાંબી આંગળી કરે ને તેથી માવલ સારણની જો જીભ કરીને મરી ન જાવ ને તો હું ચારણનો દીકરો ને મામાય આકાશની માલ પછી ગેડી અવાજો કે માવલ તારા ખંભે જે મારી લોબડી છે ઈ હાંઠડીની માથે ઓઢાડ અને એક બે ડગલા નહીં પણ જૂનાગઢના કાંગરે સડાવીને તો હાકલા ન કરાવું ને તેથી તો મનસા કરી મોંમાં ન હોય બા તમે માવતર છો અમારા અમે સોરું છીએ માતારા એ મતલબની આ દુનિયામાં અરે સ્વાર્થની આ દુનિયામાં અઢાર બસ તારો તમે માવતર છો અમારા અમે સોરું છીએ માતારા જવાનો હોનાનું જાજર લઈ